કેશોદ માર્કેટિંગ યાર્ડના સરકારી નોડલ એજન્સી નાફેડ દ્વારા કેશોદ શિવ અનાજ કઠોળ ઉત્પાદક પ્રોસેસિંગ સહકારી મંડળી અને અર્જુન જૂથ સેવા સહકારી મંડળી મારફત PSL એટલે કે પ્રાઇવેટ સપોર્ટિંગ સિસ્ટમ હેઠળ ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી હતી। ખરીદીના પ્રથમ દિવસે માત્ર એક જ ખેડૂતને મગફળી લાવવા બોલાવી મુહૂર્ત સાચવવામાં આવ્યું હતું। બીજા દિવસે 11 ખેડૂતોને મગફળી લાવવા SMS મોકલવામાં આવ્યા છે। સરકાર દ્વારા ટેકાના ભાવે જણસી ખરીદી કરવા નક્કી કરાતા 10 નવેમ્બર સુધી મગફળી વેચાણ કરવા 7398 જ્યારે સોયાબીનના 296 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। સરકાર દ્વારા ખાંડીના 27,132 ટેકાના ભાવે 1.13 હેક્ટર દીઠ 2500 કિલોની મર્યાદામાં મગફળી ખરીદી કરવા નક્કી કરવામાં આવ્યું છે। ખેડૂતોની મગફળી સહિત જણસીની ખરીદી બાદ અઠવાડિયામાં પેમેન્ટ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, દિનેશભાઈ ખટારિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભનુભાઈ ઓડેદરા, પ્રવીણભાઈ ભાલારા, પુંજાભાઈ બોદર, અમીરભાઈ ડાંગર, સુરેશભાઈ સિંહાર, દેસાભાઈ હેરભા, ભરતભાઈ બોરીચા, અમીરભાઈ હડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। શિવ અનાજ કઠોળ મંડળીના પ્રમુખ અશ્વિનભાઈ સિંહારે હજુ પણ પ્રમાણમાં મગફળી તૈયાર થઈને હોય જેમ જરૂરિયાત ઊભી થશે તે મોટી સંખ્યામાં ખેડૂતોને બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। સરકાર દ્વારા PSS હેઠળ મગફળી ખાંડીના 27,132, સોયાબીનના પ્રતિ મણ 978, અડદના 1480, મગના 1736 જેવા ભાવ નક્કી કરવામાં આવ્યા છે। આ ભાવ ખુલ્લા બજારમાં પલળેલી નબળી મગફળીના ખાંડીએ 21,000 થી 23,000 જ્યારે સારી મગફળીના 24,000 થી 25,000 બોલાઈ રહ્યા છે ત્યારે ટેકાના ભાવ 27,132 નક્કી થતા બંનેના ભાવમાં 2,000 થી 6,000 નો તફાવત જોવા મળશે। મારું નામ સિંહાર અશ્વિનભાઈ કાળાભાઈ। આજ રોજ સરકારશ્રી દ્વારા PSS મગફળીની ખરીદી માટે કેશોદ સેન્ટરમાં અમે મુહૂર્ત કરી આજે એક ખેડૂતને બોલાવી અને એનો માલ તોડેલ છે। આ વર્ષે સરકારશ્રી દ્વારા મગફળીના ખાંડીના ભાવ 27,132 અને પ્રતિ હેક્ટર દીઠ 2500 કિલો, 2 હેક્ટરની મર્યાદા, 2 હેક્ટરમાં 4,000 કિલો એટલે 12.5 વીઘે 10 ખાંડી માંડવી સરકાર લેશે। ખેડૂતોને મેસેજ દ્વારા બોલાવવામાં આવશે।